કે કઈ રીતે જાતિનું પ્રમાણપત્ર મેળવવું એટલે ઈશ્વરને મળવા સમાન આટલી મુશ્કેલ હાલત આ તંત્રએ કરી નાખી છે, આટલા હદે સિસ્ટમ સડી ગઈ છે. શું એ આખો ઘટનાક્રમ છે, જણાવો. મુફદ્દલ, એક બાપે પોતાની દીકરી માટે અંગ્રેજીમાં જાતિનું પ્રમાણપત્ર આ બાબુઓ પાસેથી ન લઈ શકે ને એના કારણે પોતાનું જીવન ટૂંકાવવું પડે. આ જે મહીસાગર જિલ્લાની છે એ વરવી વાસ્તવિકતા છે. આપણા દર્શકોને આપણે એક અહેવાલ બતાવ્યો તો આજે ફરી યાદ અપાવીએ, બધા સાંભળીને ચોંકી જશે. મહીસાગર જિલ્લાનું જે કડાણા અને ખાનપુર તાલુકો છે ત્યાંના આદિવાસી લોકોને જાતિનું પ્રમાણપત્ર મળતું નથી. એના કારણે આજે પણ ખાનપુર તાલુકામાં લગભગ હું માનું છું ત્યાં સુધી 100 થી વધુ શાળાઓ એવી છે કે જ્યાં વાલીઓ પોતાના બાળકોને મોકલતા નથી. એમનું કહેવું છે કે જો તમે અમને આદિવાસી ગણતા જ નથી, અમને આદિવાસીના સર્ટિફિકેટ આપવાના જ નથી, તો અમારે અમારા બાળકોને, એટલે એક પ્રકારનો સત્યાગ્રહ અથવા ગાંધીગીરી બાળકોના શિક્ષણના ભોગે અહીંના લોકો કરી રહ્યા છે. આમાં પણ એ જ વસ્તુ જે આપણે હમણાં જે મામલતદાર બોલતા હતા ને એ જ પ્રકારે દાખલા લઈને આવો, આ લઈને આવો, તે લઈને આવો, પેલું લઈને આવો, ધરમ ધક્કા ખવડાવવાના, જાતિના દાખલા આપવાના નહીં. જાતિના દાખલા આ એક પણ મામલતદારે, જે જાતિના દાખલાથી લાભો મળે છે, આ એક પણ મામલતદારે એમના બાપની પેઢીમાંથી તો આપવાના નથી. સરકારના રૂપિયા છે ને એમને આપવાના છે, અથવા તો સરકારી લાભો છે એ એમનો હક છે ને એમને મળવા જોઈએ. પણ જાણે એમનો ગરાશ લૂંટાઈ જતો હોય એ પ્રકારે અહીંના બાબુઓ, અહીંના અમલદારો વર્તન કરે છે. એના કારણે મહીસાગરના આદિવાસી ખેડૂતો, આદિવાસી લોકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે. અને છતાં આ તંત્રના પેટનું પાણી હલતું નથી. હવે જો આ એક બાપના મોત પછી કદાચ આ સરકાર જાગે, આ બહેરી મૂંગી સરકારના કાને એ બાપની મરણ ચીસો સંભળાય અને જો કોઈ ફરક પડે તો કદાચ હવે આ પરિસ્થિતિ હલ થશે અને આદિવાસીઓને એમના જાતિના પ્રમાણપત્રો મળવાની શક્યતાઓ દૂર દૂર ક્યાંક દેખાઈ રહી છે. હજી કેટલું પરિણામ મળશે અથવા તો આવા બીજા કોઈ જીવ જશે પછી કંઈક જાગશે કે શું એ તો ખબર નથી. પણ મહીસાગર જિલ્લાની આ હકીકત છે, આ બાબુઓની મનમાની છે, આ બાબુશાહી, ખરા અર્થમાં અહીંયા બાબુશાહી જે આપણે કહ્યું ને કે નવા તળિયે, આ નવા તળિયેની છેક પાતાળમાં પેસી ગઈ એમ કહીએ તો પણ ખોટું નહીં ગણાય. જી બિલકુલ વિનોદ, તમારા શબ્દોમાં એ પીડા પણ વર્તાય છે અને પત્રકારત્વની એક સીમા પણ દેખાય છે કે પત્રકારત્વ ક્યાં જઈને અટકી જાય છે. કેમ કે આ હદે જ્યારે સિસ્ટમ તળિયે ગઈ હોય, આભાર વિનોદ અમારી સાથે જોડાવા બદલ, જ્યારે સિસ્ટમ આ હદે તળિયે ગઈ હોય ત્યારે અપેક્ષા શું રાખવી? અને એટલે જ કદાચ અમારા અવાજનું ડેસિબલ વધી જાય તો કોઈને એવું કહેવું પડે કે આ મીડિયાવાળા જોર જોરથી બોલે છે, એનાથી શું થવાનું? પણ તમે મને એમ કહો કે જ્યારે આ હદે નગરોળ, નફટ, હલકટ આ તંત્ર હોય અને એના કાનની અંદર એટલો મેલ ભરેલો હોય તો પછી ચીસ પાડવી પડે કે નહીં? અને લોકતંત્રએ, પ્રજાતંત્રએ આવા તળિયે ગયેલા, જે વિનોદે કહ્યું એમ પાતાળમાં ઉતરી ગયેલા તંત્રને, સિસ્ટમને જગાડવા માટે ચીસ પાડવી પડે. તો અમને અમારા ડેસિબલ વધારવામાં કોઈ વાંધો નથી. પ્રજા માટે, જનતા માટે અમે આ રીતે અવાજ ઉઠાવતા રહીશું. બિલકુલ.